चलो હવે આપણે નવો ટોપિક જોઈશું કોન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ સાયક્લોહેક્ઝેન એટલે કે સાયક્લોહેક્ઝેનનું અણુકોણાત્મક વિશ્લેષણ. તો કોન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ સાયક્લોહેક્ઝેન. તો આપણે સાયક્લોહેક્ઝેનનું તમે બંધારણ બધા જાણો છો કે સાયક્લોહેક્ઝેન એ દરેક ખૂણા ઉપર બે હાઇડ્રોજન ધરાવતો હોય છે, એચ એચ એચ. અને સાયક્લોહેક્ઝેનનો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય છે. sp3 સંકરણ ધરાવતો હોવાને કારણે અહીં આ સાયક્લોહેક્ઝેન એ સમતલીય નથી, પણ તે સમતલીય નથી પણ તે ચતુષ્ફલકીય રચનામાં કન્વર્ટ થતો હોય છે, જેના કારણે સાયક્લોહેક્ઝેનની જે રચના એ સાયક્લોહેક્ઝેનની રચના તમને આગળ પણ કહ્યું હતું એંગલ સ્ટ્રેન્ડમાં કે sp3 સંકરણ હોય તો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ, પણ સાયક્લોહેક્ઝેનમાં 120 ડિગ્રીનો હોય છે. ત્યારે મેં કહ્યું હતું કે આ સાયક્લોહેક્ઝેન ચેર રચના એ ચેર રચના એ આ રીતે અહીં ચેરમાં રૂપાંતર પામતી હોય છે, અને એ ચેરમાં રૂપાંતર પામતી હોવાને કારણે તેનો બંધ કોણ એ 109 ડિગ્રી અને 28 મિનિટ થતો હોય છે. કેવી રીતે? તો તે આપણે હવે જોઈએ. તો અહીંયા આપણે સાયક્લોહેક્ઝેન બનાવેલું છે. તો સાયક્લોહેક્ઝેન ચેરમાં કન્વર્ટ થાય ત્યારે એનું બંધારણ આ રીતે બને. તો આ રીતે તમારે બે સમાંતર લાઈન મૂકી દો. સમાંતર લાઈન મૂક્યા પછી એક અહીંયાથી લાઈન દોરો અને એક એની સમાંતર સીધી લાઈનમાં આવવું જોઈએ, એટલે તમારે પરફેક્ટ એની ચેર રચના બને. તો આ રીતે એની ચેર રચના બનતી હોય છે. આ ચેર રચના બને ત્યારે અહીંયા ખાસ યાદ રાખજો કે આ ચેર એ આ રીતે બોર્ડ ઉપર નથી, પણ આ ચેર રચના એ આ રીતે હોય છે, આ રીતે ગોઠવણી પામે. એટલે આ જે નીચેનો ભાગ છે એ બહારની તરફ હોય છે, અને બહારની તરફ હોવાને કારણે આપણે એને અલગ રંગથી બતાવીશું આ રીતે. ડાર્ક લાઈનથી. ઓકે. તો અહીં સાયક્લોહેક્ઝેનની આ રચના આ પ્રમાણે હોય છે. તો હવે તેની ઉપર આપણે દરેક કાર્બન ઉપર બે હાઇડ્રોજનની શું કરવી છે? ગોઠવણી શીખવી છે. તો દરેક કાર્બન ઉપર બે હાઇડ્રોજનની ગોઠવણી શીખવા માટે અહીં આપણે આ સાયક્લોહેક્ઝેનની ચેર રચનાના સેન્ટરમાંથી એક અક્ષ લઈશું. સેન્ટરમાંથી શું લઈએ? એક અક્ષ લઈએ. અને આ જે અક્ષ લીધી એ અક્ષને સમાંતર આપણે અડધા હાઇડ્રોજન ઉપરની તરફ મૂકીએ, અને એ હાઇડ્રોજનની ગોઠવણી કરીશું. એને કહેવામાં આવશે એક્સિયલ હાઇડ્રોજન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તેના એક્સિયલ હાઇડ્રોજન મૂકી દઈએ. તો એક્સિયલ હાઇડ્રોજન આ રીતે ઉપરની તરફ H. તો નંબર આપી દઈએ 1 2 3 4 5 and 6. તો નંબર 1 ઉપર એક H ઉપરની તરફ હોય એક્સિયલ, તો નંબર 2 નો એક્સિયલ ક્યાં હોય? નીચેની તરફ. તો આ નીચેની તરફ. તો નંબર 3 નો H હેક્સિયલ ઉપરની તરફ હોય, નંબર 4 નો H નીચેની તરફ, નંબર 5 નો H ઉપરની તરફ, નંબર 6 નો H એ આ રીતે એ બેક સાઈડમાં, એટલે આપણે આ રીતે મૂકીશું. નંબર 6 નો H એ પાછળની તરફ હોય છે. એટલે આ રીતે ગોઠવણી પામે. ક્લિયર? ફર્સ્ટ હાઇડ્રોજન ઉપરની તરફ, સેકન્ડ હાઇડ્રોજન નીચેની તરફ, થર્ડ હાઇડ્રોજન આવે એટલે પાછો ઉપરની તરફ જશે, ફોર્થ આવશે એટલે પાછો નીચેની તરફ આવશે, ફિફ્થ આવે એટલે પાછો ઉપર, અને સિક્સમાં પાછો નીચેની તરફ જશે. કેવી રીતે? નીચેની તરફ. તો આ કહીશું આપણે 6 હેક્સિયલ H. 6 હેક્સિયલ H. હવે બાકીના H કેવી રીતે ગોઠવણી પામે તે જોઈએ.
ઓકે 1 2 3 4 5 6 તો બાકીના 6 જે હાઇડ્રોજન છે એ આ જે ચેર રચના એ ચેર રચનાને ઇક્વેટોરિયલ પર ગોઠવાય એટલે વિષુવવૃત્ત ઉપર એની શું થશે ગોઠવણી પામે એટલે કે અહીં જો હેક્ઝિયલનો H ઉપરની તરફ હોય તો તેનો ઇક્વેટોરિયલનો H આ રીતે નીચેની તરફ હોય અને એ આની સમાંતર બતાવવાનું આ લાઈન છે એની સમાંતર એ જ પ્રમાણે આનો હેક્ઝિયલ H નીચેની તરફ છે તો આનો ઇક્વેટોરિયલ H ઉપરની તરફ હોય ક્લિયર એ જ પ્રમાણે આનો હેક્ઝિયલ H નીચેની તરફ ઇક્વેટોરિયલ H નીચેની તરફ આનો ઇક્વેટોરિયલ H ઉપરની તરફ 5મા નંબરનો નીચેની તરફ 6ઠાનો H ઉપરની તરફ તો આ રીતે 6 હાઇડ્રોજનની ગોઠવણી થતી હોય છે જેને કહીશું આપણે 6 ઇક્વાટોરિયલ H શું કહીશું આને 6 ઇક્વાટોરિયલ H કહીશું ઓકે હવે આ બંનેને આપણે ભેગા કરી દઈએ બંનેને ભેગા કરીએ એટલે આપણને એની શું મળી જાય રચના મળી જાય તો સાયક્લોહેક્ઝેન તો નંબર 1 2 3 4 5 ઓકે just a mistake તો 1 2 3 4 5 6 તો અહીંયા હેક્ઝિયલ H પહેલાં મૂકી દઈએ સેકન્ડ ઉપર નીચે થર્ડમાં ઉપરની તરફ ફોર્થમાં નીચે ફિફ્થમાં ઉપરની તરફ સિક્સ્થમાં નીચે ઓકે હવે અહીંયા ઇક્વાટોરિયલ ઉપર H થર્ડમાં H નીચે ફોર્થમાં H ઉપર ફિફ્થમાં H નીચે સિક્સ્થમાં H ઉપર તો આ થઈ સાયક્લોહેક્ઝેનની અંદર હાઇડ્રોજન પરમાણુની ગોઠવણી કઈ રચનામાં ચેર રચનાની અંદર એટલે કે અહીં આ રીતે આની ગોઠવણી હોય છે કે ફર્સ્ટ ઉપર હાઇડ્રોજન આ રીતે ઉપર છે તો તેનો ઇક્વાટોરિયલ આ રીતે નીચેની તરફ હોય ક્લિયર એ જ પ્રમાણે સેકન્ડ હોય તો સેકન્ડનો H નીચે એક્ઝિયલ તો તેનો ઇક્વાટોરિયલ કેવો હશે આ રીતે ઉપરની તરફ તો આ રીતે એની ગોઠવણી થતી હોય છે આ રીતે એની શું થાય ગોઠવણી થતી હોય છે ઉપર નીચે ઓકે પતી ગઈ કથા તો હવે અહીંયા જે સાયક્લોહેક્ઝેન બને એ સાયક્લોહેક્ઝેનનું ચેર ફોર્મ એ કન્વર્ટેડ હોય છે એટલે કે એ ફ્લિપ થતું હોય છે આ ચેર રચના અહીંયા ફ્લિપ થાય ઓકે તો જો ફ્લિપ થાય ત્યારે શું ધ્યાન રાખવાનું રચના બનાવતી વખતે તમે જો તો મેં ફર્સ્ટ આ રીતે બનાવી હતી 2 લાઈન પછી મેં આની સમાંતર આ ભાગ લીધેલો તો હવે ફ્લિપ થાય ત્યારે આ ભાગ બહાર લાવીશ અને આની સમાંતર લઈશ એટલે ફ્લિપ થયેલું આપણને દેખાશે કમ્પ્લીટ આ રચના શું થઈ ફ્લિપ થઈ તો આને કહેવામાં આવે ચેર ફ્લિપ્ડ આ રચનાને કહેવામાં આવશે ચેર ફ્લિપ્ડ કહેવામાં આવે છે એટલે કે જ્યારે અહીં ચેરનું ચેર ફ્લિપમાં રૂપાંતર થતું હોય ત્યારે આ બંને કન્ફર્મરની વચ્ચે ઘણા બધા બીજા કન્ફર્મર મળતા હોય છે
આ કન્ફર્મરની વચ્ચે બીજા ઘણા બધા કન્ફર્મર મળતા હોય છે. આપણે આગળ શીખ્યા તે પ્રમાણે વચ્ચેની પોઝિશનની અંદર ઇન્ફિનિટિવ કન્ફર્મર મળી શકે, પણ અહીં સાયક્લોહેક્ઝાનની ચેર અને ચેર ફ્લિપની વચ્ચે અમુક જ કન્ફર્મર ઓળખી શકાયા છે, જેમાંનું છે એક હાફ ચેર. જેમાંનું એક છે હાફ ચેર. બીજું એ ટ્વિસ્ટ. બોટ. ટ્વિસ્ટ ચેર, ટ્વિસ્ટ બોટ. આ બોટ અહીંયા ફરીથી ટ્વિસ્ટ બોટ. ફરીથી ટ્વિસ્ટ બોટ. તો ટ્વિસ્ટ બોટ. તો આ જે બે બોટ ટ્વિસ્ટ બોટ રચના બની, એ ટ્વિસ્ટ બોટ એકબીજાના શું બને? પ્રતિબિંબ બને છે. શું બને? એકબીજાના પ્રતિબિંબ. અને એકબીજાના પ્રતિબિંબ હોવાને કારણે ટ્વિસ્ટ બોટ, ફક્ત કોની વાત કરું છું? ટ્વિસ્ટ બોટ. તો આ ટ્વિસ્ટ બોટ જે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, તો આ થઈ સાયક્લોહેક્ઝેનની અહીંયા ચેર રચના. આ સાયક્લોહેક્ઝેનની ચેર રચનાની અંદર અહીં 6 હાઇડ્રોજન હેક્ઝિયલમાં અને 6 ઇક્વાટોરિયલ ઉપર ગોઠવણી પામતા હોય છે. તો હવે આનો આપણે પીઈ ડાયાગ્રામ જોઈએ, એટલે કે પોટેન્શિયલ એનર્જીનો આલેખ. તો પોટેન્શિયલ એનર્જીના આલેખની અંદર અહીં પીઈ વર્સિસ કોન્ફર્મર ઓકે. તો અહીં આપણને ફર્સ્ટ 11 કિલો કેલરી. તો અહીંયા આપણને ફર્સ્ટ કન્ફર્મર મળશે આપણને ચેર. અને અહીંયા લાસ્ટમાં એનું ચેર ફ્લિપ. આ જે છે એ ચેર ફ્લિપ માટે. ચેર ફ્લિપ. અને આ છે ચેર. અહીંયા જે મળશે તે સૌથી અસ્થાયી કન્ફર્મર
હાફ ચેર, હાફ ચેર. અહીંયા 5.5 કેલરી. .5 કેલરી અહીંયા મને ટ્વિસ્ટ બૂટ મળશે. ટ્વિસ્ટ બોટ. અને અહીંયા આવશે, અહીંયા 1.6 બોટ ચેર મળશે. શું મળશે અહીંયા? બોટ. બોટ. અને અહીંયા 5.5 ફરીથી મને શું મળશે? ટ્વિસ્ટ. આનું કયું સ્વરૂપ મળ્યું? અહીંયા ટ્વિસ્ટ સ્વરૂપ મળશે. ઓકે, ટ્વિસ્ટ બોટ. તો આ પી ડાયાગ્રામ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ બંનેના વચ્ચે જુઓ તો એક સંતુલન સ્થપાતું હોય છે. કોના વચ્ચે? ટ્વિસ્ટ બોટની વચ્ચે. અને વચ્ચેના ભાગમાં શું આવશે? બોટ આવે. બોટની ઉર્જા ઓછી છે. ક્લિયર? તો અહીં સૌથી વધુ અસ્થાયી એ આપણને હાફ ચેર મળતી હોય છે. મેં તમને કહ્યું હતું કે જ્યારે સાયક્લોહેક્ઝેન ચેર ફોર્મમાં રૂપાંતર પામે ત્યારે તેનો એંગલ 109 ડિગ્રી અને 28 મિનિટ થતી હોય છે. જોઈ લો અહીંયા આ ચાર ખૂણા 1 2 3 and 4 થઈ ગયું ટેટ્રાહાઇડ્રોલ. અને ચતુષ્ફલકીય બનવાને કારણે આ એંગલ 109 ડિગ્રી અને કેટલો બની જાય? 28 મિનિટ. એટલે સાયક્લોહેક્ઝેનની અંદર અહીંયા કોઈ આપણને અહીં સ્ટ્રેન એંગલ સ્ટ્રેન જોવા મળતી નથી. ઓકે, હવે જો અહીં સાયક્લોહેક્ઝેનના ઇક્વાટોરિયલ ઉપર કોઈ મોટો સમૂહ જોડાયેલો હોય તો શું થાય તેના વિશે આપણે જોઈએ. તો અહીં આપણે એવું કહ્યું કે ચેર રચનાનું ફ્લિપ ચેરમાં રૂપાંતર થતું હોય છે. તો અહીંયા ખાસ અગત્યની વસ્તુ હવે શીખવાની છે સ્ટેબિલિટી. કે કઈ પોઝિશન ઉપર હવે એચના સ્થાને ક્રિયાશીલ સમૂહ ગોઠવાય તો કઈ પોઝિશનમાં તે બંધારણ વધુ સ્ટેબલ બને તે આપણે શીખવાનું છે. એટલે જ્યારે અહીં ચેરનું ચેર ફ્લિપમાં રૂપાંતર થતું હોય ત્યારે હેક્ઝિયલ ઉપર રહેલો એચ તે ઇક્વાટોરિયલ ઉપર જતો હોય છે. હેક્ઝિયલ ઉપર રહેલો એચ ક્યાં જતો રહે? ઇક્વાટોરિયલ ઉપર. એટલે એ નોંધ ખાસ યાદ રાખજો. અહીંયા લખી દઉં છું કે ચેર રચનાનું ચેર ફ્લિપમાં રૂપાંતર થાય ત્યારે ચેરમાં
હેક્ઝિયલ નો H ચેર ફ્લિપ્ડમાં ઇક્વાટોરિયલ H બને છે. શું બની જાય? ઇક્વાટોરિયલ H બનતો હોય છે. એટલે ધારો કે હું અહીંયા એક ચેર રચના લઉં છું. અને અહીં ધારો કે ફર્સ્ટ કાર્બન ઉપર કાર્બનનું નંબરિંગ કરી દઉં 1 2 3 4 5 6. હવે અહીંયા હું H મૂકી, અહીંયા ધારો કે કોઈ ગ્રુપ મૂકું H ના સ્થાને X ક્યાં મૂક્યો? હેક્ઝિયલ ઉપર. તો આનો H ક્યાં હશે? ઇક્વાટોરિયલ ઉપર હશે. આ રીતે ફર્સ્ટ કાર્બનનો H ક્યાં હશે? ઇક્વાટોરિયલ ઉપર. હવે જ્યારે આ ચેરનું ફ્લિપ થશે, આ ચેરનું ફ્લિપ ચેર બનશે, તો ફ્લિપ ચેર બનશે ત્યારે શું થશે? જોઈ લો. તો જે ફર્સ્ટ નંબરનો કાર્બન છે એ ક્યાં આવી જશે? નીચે. ફર્સ્ટ નંબરનો કાર્બન ક્યાં આવી જશે? નીચે. 1 2 3 4 5 6. એટલે નીચે આવશે તો શું થાય? તો અહીંયા જે હતો X એ X, અહીંયા H, સોરી H. તો આ ઇક્વાટોરિયલ ઉપરનો H ક્યાં આવી જાય? હેક્ઝિયલ ઉપર આવી જાય. અને X એ હવે ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. જો હું ચેર રચનાની અંદર નંબર 1 ના H ના સ્થાને કોઈ સમૂહ મૂકું, એ હેક્ઝિયલમાં છે, અને જ્યારે ચેર ફ્લિપ થઈને ફ્લિપ ચેર બની જાય તો ત્યારે એ X ક્યાં જતો રહે? ઇક્વાટોરિયલ ઉપર. અને ઇક્વાટોરિયલનો H ક્યાં આવી ગયો? હેક્ઝિયલ ઉપર આવે છે. પણ તમે જુઓ અહીંયા એક વસ્તુ શું થાય કે નંબર 1 ઉપર મૂકેલો જે સમૂહ એ અહીં ઉપરની તરફ હતો. ક્લિયર? આપણે ઉપરની તરફ આ રીતે મૂક્યો હતો. હવે જ્યારે ફ્લિપ ચેર થઈ ત્યારે તે ક્યાં ગયો? ઇક્વાટોરિયલ ઉપર. પણ ઇક્વાટોરિયલ ઉપર ગયો તો પણ રહ્યો ક્યાં? ઉપર જ. પહેલા આ રીતે હતો, હેક્ઝિયલમાં અક્ષની સમાંતર હતો. હવે જ્યારે ચેર ફ્લિપ થઈ તો ફ્લિપ થવાને કારણે એ હવે ક્યાં ગયો? ઇક્વાટોરિયલ ઉપર. સપોઝ એટલે ઇક્વાટોરિયલ ઉપર ગયો તો પણ શું રહ્યો? ઉપર જ રહે છે. ક્લિયર? એટલે જો અહીં હું મિથાઇલ સાયક્લોહેક્ઝેન લઉં તો આ કઈ રચના થઈ? ચેર ફ્લિપ. તો અહીં મિથાઇલ સાયક્લોહેક્ઝેન એનું કન્ફર્મર બનાવીએ. તો મિથાઇલ સાયક્લોહેક્ઝેનની અહીંયા ઉપરના ભાગમાં ફર્સ્ટ કાર્બન ઉપર હેક્ઝિયલમાં મિથાઇલ ગ્રુપ મૂકું છું, ઇક્વાટોરિયલમાં H. હવે આ મિથાઇલ સાયક્લોહેક્ઝેનની આ ચેર રચનાનું ફ્લિપ થઈ જાય. હવે ફ્લિપ થઈ જાય તો શું થાય? તો અહીંયા આ કાર્બન કયો? તો નંબર 1 2 3 4 5 6. હવે ફ્લિપ થાય તો નંબર 1 ક્યાં આવી જાય? નીચે. તો 1 2 3 4 5 and 6. હવે 6 ઉપર આવશે ત્યારે મિથાઇલ ગ્રુપ ક્યાં આવી જશે? ઇક્વાટોરિયલ ઉપર. અને H ક્યાં જશે? હેક્ઝિયલમાં. H ક્યાં જશે? હેક્ઝિયલમાં. જ્યારે અહીં ફ્લિપ નહોતું થયું ત્યારે ફ્લિપ ચેર બની ગયા. ફ્લિપ ચેર નથી ત્યારે
આનું ટકાવાર પ્રમાણ હતું 5% અને ફ્લિપ ચેર બનવાથી આ 95% રહે છે. કેમ આવું થયું? કેમ હેક્ઝિયલની અંદર મોટું ગ્રુપ હેક્ઝિયલની અંદર રહેવા માટે વધુ પસંદ કરે, ઇક્વાટોરિયલ ઉપર નથી જવું, હેક્ઝિયલ ઉપર નથી રહેવું? મોટા ગ્રુપને ક્યાં રહેવું છે? ઇક્વાટોરિયલ ઉપર. કેમ ઇક્વાટોરિયલ ઉપર રહેવું છે? તો તેનું આપણે એનું રીઝન જોઈએ. તો અહીંયા આપણે એની ચેર રચના બનાવીએ સાયક્લોહેક્ઝેનની. સાયક્લોહેક્ઝેનની શું બનાવીએ? ચેર રચના. સોરી, ફરીથી દોરીશું, મેનેજ નહીં થાય. ઓકે, હવે આના 1 2 3 4 5 અને 6. તો કેમ અહીં ઇક્વાટોરિયલ હેક્ઝિયલના ઉપરની અંદર હેક્ઝિયલના ઉપરના ભાગમાં H મોટો ગ્રુપ જોડાવા માટે તૈયાર નથી? તો એનું રીઝન જોઈ લઈએ અહીંયા. તો અહીંયા આ ફર્સ્ટ આપણે તમે જાણો છો કે ફર્સ્ટ ઉપરનો હેક્ઝિયલ H ઉપર, થર્ડ ઉપરનો હેક્ઝિયલ H પણ ઉપર અને ફિફ્થ ઉપરના હેક્ઝિયલનો H પણ શું છે? ઉપર છે. તો અહીંયા એક ટ્રાયેંગલ રચાશે. તો અહીં આપણે ફિગરમાં એટલે દોરેલું છે, બાકી એવી રીતે ફિગરની અંદર ગોઠવણી પામે છે કે આની વચ્ચેનું ડિસ્ટન્સ HH વચ્ચેનું ડિસ્ટન્સ એ 200 પિકોમીટર હોય છે. હાઇડ્રોજન HH વચ્ચેનું અંતર એ 200 પિકોમીટર હોય છે. જ્યારે H ની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ 200 ની નજીક એટલે કે 180 પિકોમીટરની આસપાસ હોય છે. એટલે આ 3 H જે ગોઠવણી પામેલા એ ગોઠવણી પામેલા 3 H ની ત્રિજ્યા 180 પિકોમીટર, 180 પિકોમીટર. હવે પિકોમીટર એટલે 10⁻12 મીટર, ખૂબ જ નાનું માપ છે. એટલે અહીં જસ્ટ આ 3 હાઇડ્રોજન એકબીજાને ટચ કરે એવી પોઝિશનમાં હોય છે. હવાનું ઝોકું આવે તો પણ અથડી જાય, પણ એવું શક્ય નથી. બરાબર? એટલે અહીંયા જસ્ટ ટચ કરી શકે તેવી પોઝિશનમાં હોય છે. હવે જો હું આની જગ્યાએ કોઈ મિથાઇલ ગ્રુપ મૂકી દઉં તો શું થાય? તો અહીં મિથાઇલ ગ્રુપ મૂકી દઉં તો ડિસ્ટન્સ ખૂબ જ નાના હતા. હવે મિથાઇલ ગ્રુપ મૂકવાને કારણે મિથાઇલ ગ્રુપ બંને હાઇડ્રોજનને શું કરે? ધકેલી દે. સ્પેસ તો જોઈએ બેસવા માટે. એટલે આ બંને હાઇડ્રોજન એકબીજાની કેવા થઈ જાય? ટચ થઈ જાય. અને બંને હાઇડ્રોજન એકબીજાના ટચમાં આવી જાય એટલે અહીંયા બંને હાઇડ્રોજન વચ્ચે શું શરૂ થઈ જાય? રિપલ્શન શરૂ થઈ જાય. રિપલ્શન એટલે અપાકર્ષણ શરૂ થાય. મોટા કદનો મિથાઇલ ગ્રુપ મૂકવાને કારણે અહીં બંને હાઇડ્રોજન ઉપર એક ખૂબ જ મોટું રિપલ્શન લાગે, અપાકર્ષણ બળ લાગવાની શરૂઆત થાય. અને એ અપાકર્ષણ બળને કારણે અહીં મોટા ગ્રુપનો મિથાઇલ ગ્રુપ, મોટા કદનો કોઈ પણ સમૂહ હોય એ તેના એક્ઝિયલ ઉપર બેસવા માટે તૈયાર હોતો નથી. કેમ? કારણ કે અહીંયા અપાકર્ષણ થાય. આ અપાકર્ષણને કહેવાય ડાયહેક્ઝિયલ રિપલ્શન. શું કહેવાય એને? ડાયહેક્ઝિયલ રિપલ્શન. એટલે ડાયહેક્ઝિયલ રિપલ્શન લાગતું હોવાને કારણે હવે મિથાઇલ ગ્રુપ એ ફ્લિપિંગની અંદર ક્યાં આવી જાય? ઇક્વાટોરિયલ ઉપર. કારણ કે ફ્લિપિંગ તો ચાલુ જ રહેવાનું, એ ચેરમાંથી ચેર ફ્લિપ બનશે
અને ચેર ફ્લિપના ઇક્વાટોરિયલ સ્થાન ઉપર આવ્યા પછી મિથાઇલ ગ્રુપ ફરી પાછું હેક્ઝિયલમાં જવા તૈયાર થતું નથી. માટે ઇક્વાટોરિયલ એ 95% બતાવશે આ સ્વરૂપ, અને આ કેટલા સ્વરૂપ બતાવશે? 5%. ક્લિયર? તો આવા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. તો આની અંદર એક્ઝામ્પલમાં જોઈશું કે ધારો કે ચેર રચનાની ઉપર આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડાયેલું છે. ચેર રચના ઉપર કયું ગ્રુપ જોડાયેલું છે? આઇસોપ્રોપાઇલ. તો અહીંયા એક્ઝિયલમાં CH CH3 ટ્વાઇસ અને ઇક્વાટોરિયલ ઉપર H છે, અને આ ચેર ફોર્મ બતાવે. હવે આની અંદર ફ્લિપ થાય. હવે ફ્લિપ થશે તો શું થશે? તો આ કયો કાર્બન હતું? 1 2 3 4 5 6 નંબરિંગ આપવાનું ભૂલવાનું નહીં. હવે ફ્લિપ થાય. ફ્લિપ થાય તો નંબર 1 ક્યાં આવી જાય? નીચે. તો 2 3 4 5 and 6. તો હવે આ જે છે આઇસોપ્રોપાઇલ એ ગ્રુપ ક્યાં જતું રહે? ઇક્વાટોરિયલ ઉપર. CH CH3 ટ્વાઇસ અને H એ હેક્ઝિયલ ઉપર જતો રહે, અને આ સ્વરૂપ 3% હોય અને આ 97% સ્વરૂપ જોવા મળે. બીજું, જો ટર્સરી બ્યુટાઇલ લઈએ તો ટર્સરી બ્યુટાઇલ લેવામાં આવે તો CH3 થ્રાઇસ અને અહીં હેક્ઝિયલ ઉપર H. આ નંબર 1 2 3 4 5 6. હવે આની અંદર ફ્લિપ થાય. તો ફ્લિપ થાય તો હવે નંબર 1 આ બની જાય, અને નંબર 1 બનતા તૃતીયક બ્યુટાઇલ ક્યાં આવી જાય? CH3 થ્રાઇસ અને H એ હેક્ઝિયલમાં જતો રહે. 2 3 4 5 6. એટલે જો અહીં હેક્ઝિયલમાં ટર્સરી બ્યુટાઇલ મૂકો તો સૌથી મોટું ગ્રુપ છે. તાંડવ કરી નાખે, જપ જ નહીં. અહીંયા સીધો ક્યાં જતો રહે? ઇક્વાટોરિયલ ઉપર. એટલે 99.9% આ સ્વરૂપ જોવા મળે. નંબર 3, હવે જો એક્ઝિયલ નંબર 1 કાર્બન 1 2 3 4 5 6. નંબર 1 કાર્બન ઉપર F ગ્રુપ જોડાય અને હેક્ઝિયલમાં H આવે. હેક્ઝિયલમાં શું આવશે? H. અને એની અંદર આ રીતે ફ્લિપ થાય. તો ફ્લિપ થાય તો અહીં ફ્લોરિન ક્યાં આવી જશે? ઇક્વાટોરિયલ ઉપર, અને H હેક્ઝિયલમાં જશે. H ક્યાં જતો રહે? હેક્ઝિયલ. નંબર 1 2 3 4 5 6. આ 40% મળશે અને આ 60%. કેમ? કારણ કે F કદમાં નાનો છે. F કદમાં કેવો છે? નાનો છે. હવે આપણે ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મરો ભણીશું. ચલો હવે આપણે 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મર જોઈશું. 1,2 ડાયમિથાઇલ
સાયક્લોહેક્ઝેન. તો 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું ફર્સ્ટ આપણે સીસ. પહેલું આપણે એનું કયું સ્વરૂપ જોઈએ? સીસ. તો અહીંયા નંબર 1 2 3 4 5 6. સીસ ક્યારે કહેવાય? કે બંને મિથાઇલ ગ્રુપ એક જ દિશામાં હોય ત્યારે. તો ફર્સ્ટ મિથાઇલ અહીં હું ઉપરની તરફ મૂકું એક્ઝિયલમાં. ક્યાં મૂકું છું? હેક્ઝિયલમાં. અને એનો એચ ક્યાં મૂક્યો? ઇક્વાટોરિયલ ઉપર. તો સેકન્ડ મિથાઇલ ક્યાં મૂકું તો મને એ સીસ સમઘટક મળે? તો મેં શીખવાડ્યું હતું કે અહીં હેક્ઝિયલ છે તો સેકન્ડનો ઇક્વાટોરિયલ ક્યાં આવે? ઉપર આવે આ રીતે. તો સીસ સમઘટક કહેવાય. તો મિથાઇલ અહીં સેકન્ડ કાર્બન ઉપર ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. અને એચ જશે હેક્ઝિયલમાં. આ એચ ઇક્વાટોરિયલ ઉપર. હવે આનું શું થાય? તો ગોઠવણી કયા પ્રકારની થઈ? તો ગોઠવણી તમે જુઓ તો ગોઠવણી અહીં હેક્ઝિયલ ઇક્વાટોરિયલ થઈ ફર્સ્ટમાં. હવે આની અંદર ફ્લિપ થાય. તો ફ્લિપ થાય તો શું થાય? નંબર 1 નીચે આવી જાય. 1 2 3 4 5 6. અને શું કહ્યું કે ફર્સ્ટમાં હેક્ઝિયલ ઉપર જે મિથાઇલ ગ્રુપ હતું એ ક્યાં જતું રહે? ઇક્વાટોરિયલ ઉપર. આપણે આગળ ઉદાહરણોમાં શીખ્યા. એટલે મિથાઇલ ક્યાં ગયો? ઇક્વાટોરિયલ ઉપર. અને આનો એચ ગયો હેક્ઝિયલમાં. સેકન્ડ ઉપરનો હેક્ઝિયલમાં હતો તો જશે ક્યાં? ઇક્વાટોરિયલ ઉપર. અરે સેકન્ડમાં ઇક્વાટોરિયલ ઉપર હતો તો ફર્સ્ટ આ ઇક્વાટોરિયલ તો આ ઉપર થઈ જશે મિથાઇલ ગ્રુપ. અને ઇક્વાટોરિયલમાં એચ નીચે આવશે. તો સીસ કન્ડિશન એમને એમ શું રહે? જળવાઈ રહે. એટલે અહીંયા શું બન્યું? હેક્ઝિયલ ઇક્વાટોરિયલ. તો બંને કેવા બન્યા? સરખા બને. બંને કેવા બની ગયા? સરખા. હવે ટ્રાન્સ. ફ્લિપિંગને શીખવા માટે શું? એક પોઝિશન ફિક્સ રાખવાની દરેક વખત. મેં આ રીતે જો બે પેરેલલ લાઈન દોરી પછી આ રીતે ફર્સ્ટ બનાવ્યું પછી ફ્લિપિંગમાં મેં અહીંયાથી લાઈન લીધી. તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ. તો અહીંયા હું ક્યાં મૂકીશ આને? ઉપર એક્ઝિયલમાં. તો આ એચ ઇક્વાટોરિયલમાં. ટ્રાન્સ કીધું એ. ટ્રાન્સ ક્યારે બને? તો અહીંયા મેં હમણાં એ કહ્યું હતું કે ફર્સ્ટનો ફર્સ્ટનો આ ઇક્વાટોરિયલ છે. ફર્સ્ટનો આ હેક્ઝિયલ. ઓકે, ફર્સ્ટનો શું છે? હેક્ઝિયલ. સેકન્ડનો આ શું બને? ઇક્વાટોરિયલ બને. તો અહીંયા મિથાઇલ મૂકું તો પાછું શું થઈ જાય? સીસ થઈ જાય. એટલે અહીંયા શું થશે? સેકન્ડના એક્સિયલમાં મિથાઇલ ગ્રુપ મુકાય તો જ ઓપોઝિટ થાય. તો અહીંયા મિથાઇલ ગ્રુપ ક્યાં આવશે? નીચે. અને અહીંયા આવશે હેક્ઝિયલમાં એચ. તો કઈ પોઝિશન થઈ મિથાઇલ ગ્રુપની? ડાયહેક્ઝિયલ થયું. શું થયું? ડાયહેક્ઝિયલ.
હવે આની અંદર ફ્લિપ થાય, તો અહીંયાથી આ લાઈન ફ્લિપમાં, હવે આને ઉપર જોડી દો, આને અહીંયા જોડી દો. તો નંબર 1 2 3 4 5 6 ફ્લિપ થાય એટલે પોઝિશન ચેન્જ થઈ જશે. તો જે મિથાઇલ હેક્ઝીએલમાં હતો એ ક્યાં ગયો? ઇક્વાટોરિયલ ઉપર ગયો. અને એચ ક્યાં ગયો? એક્ઝીએલમાં. તો આનો એક્ઝીએલ એચ ક્યાં જાય? ઉપર. અને મિથાઇલ ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. માટે અહીં ડાય ઇક્વાટોરિયલ. તો અહીંયા આપણને કેટલી કન્ડિશન મળી? 3. 1 2 ડાય મિથાઇલ સાયક્લોહેક્ઝેન ની અંદર ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 2 માં કયા સ્થાન ઉપર રહેવાનું 2 મિથાઇલ ગ્રુપ વધુ પસંદ કરશે? ડાય ઇક્વાટોરિયલ. આપણે કહ્યું ડાય ઇક્વાટોરિયલ ઉપર હંમેશા કોઈ પણ ગ્રુપ જોડાય એ સદા સુખી હોય, કારણ કે તેના ઉપર કોઈ રિપલ્શન લાગવાનું નથી. તો અહીં આપણે આની સ્થાયીતાનો ક્રમ લખીએ. તો સ્થાયીતામાં શું થશે? ડાય ઇક્વાટોરિયલ ગ્રેટર દેન, શું લખશો વચ્ચે? હેક્ઝિયલ ઇક્વાટોરિયલ. અને લાસ્ટમાં ડાય ઇક્વાટોરિયલમાં તો સૌથી અસ્થાયી, ડાયહેક્ઝિયલમાં સૌથી અસ્થાયી બને. હવે આપણે જોઈએ 1 for dimethyl cyclohexane. તો એનું ફર્સ્ટ આપણે સીસ લઈએ. ફર્સ્ટ એનું કયું સ્વરૂપ લઈએ? સીસ. તો અહીંયા ફર્સ્ટ કન્ડિશન આ રીતે કહી હતી મેં, જોડી દો. તો આ 1 2 3 4 5 6. તો ફર્સ્ટ પહેલું તો હું અહીંયા ક્યાં મૂકી દઉં? હેક્ઝિયલ ઉપર એક મિથાઇલ ગ્રુપ, અને એચ મૂકી દઈશ ઇક્વાટોરિયલ પર. તો ફોર્થ ઉપર હું ક્યાં મિથાઇલ ગ્રુપ મૂકું? તો ઇક્વાટોરિયલ ફોર્થ ક્યાં આવે? ઉપર આવે. આનો હેક્ઝિયલ એચ ક્યાં હોય? નીચે. તો મિથાઇલ ગ્રુપ અહીંયા ઉપર. તો આ શું બની ગયું? સીસ. શું કહેવાય? સીસ. તો ગોઠવણી કેવી થઈ? ગોઠવણી થઈ હેક્ઝિયલ ઇક્વાટોરિયલ. ગોઠવણી કઈ થઈ? હેક્ઝિયલ ઇક્વાટોરિયલ. હવે આની અંદર ફ્લિપ થાય. હવે ફ્લિપ થાય તો શું થાય? તો જુઓ, તો આ નંબર 1 2 3 4 5 6 શું શીખવાડ્યું? હેક્ઝિયલ હોય તે ઇક્વાટોરિયલ ઉપર જાય. હેક્ઝિયલ હોય તે ક્યાં જતો રહે? ઇક્વાટોરિયલ ઉપર. અને જે ઇક્વાટોરિયલ ઉપર હોય તે હેક્ઝિયલમાં જાય. ફોર્થ ઉપર શું થશે? ફોર્થ ઉપર અહીં મિથાઇલ ગ્રુપ હતું,
એ મિથાઇલ ગ્રુપ ક્યાં જતો રહે? હેક્ઝિયલમાં જતો રહે, ફ્લિપિંગમાં. ફ્લિપમાં ક્યાં જતો રહે? ઉપર. એટલે મિથાઇલ ગ્રુપ ઉપર અને H આ રીતે ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. એટલે અહીં ગોઠવણી આપણને કેવી મળી? હેક્ઝિયલ, ઇક્વાટોરિયલ. શું મળી? હેક્ઝિયલ, ઇક્વાટોરિયલ. હવે આનું ટ્રાન્સ. તો 1 2 3 4 5 6. તો અહીંયા મિથાઇલ ગ્રુપ ક્યાં મૂક્યો મેં? સૌથી પહેલો હેક્ઝિયલ ઉપર. તો તેનો H બીજો ક્યાં જાય? ઇક્વાટોરિયલ ઉપર. ફોર્થ ઉપર ટ્રાન્સ બનાવો છે. જો હું અહીંયા ઇક્વાટોરિયલમાં મૂક્યો તો સિસ બને. તો ટ્રાન્સ બનાવવા માટે આને ક્યાં મૂકવો પડશે મારે? હેક્ઝિયલમાં. અને H ઇક્વાટોરિયલ પર. એટલે અહીંયા ગોઠવણી કેવી થઈ? ડાયહેક્ઝિયલ. ગોઠવણી કેવી થઈ? ડાયહેક્ઝિયલ થઈ. હવે આની અંદર ફ્લિપ થાય. તો ફ્લિપ થાય તો પોઝિશન ચેન્જ થાય. ફર્સ્ટ નંબર નીચે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ. તો હવે જે હેક્ઝિયલ ઇક્વાટોરિયલ ઉપર H હતો એ હેક્ઝિયલમાં જાય અને ઇક્વાટોરિયલનો મિથાઇલ અને હેક્ઝિયલનો મિથાઇલ ઇક્વાટોરિયલ ઉપર આવે. હવે અહીં મિથાઇલ ક્યાં હતો? હેક્ઝિયલમાં હતો. તો એ ક્યાં જતો રહે? ઇક્વાટોરિયલ પર. અને આ H જશે હેક્ઝિયલ પર. માટે અહીં ડાય ઇક્વાટોરિયલ. માટે અહીં ડાય ઇક્વાટોરિયલ, ડાયહેક્ઝિયલ અને હેક્ઝિયલ ઇક્વાટોરિયલ. તો સ્થાયીતાનો ક્રમ એ 1 2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના જેવો જ થતો હોય છે. હવે આપણે જોઈએ 1 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો 1 3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે એના આપણે ચેર કન્ફર્મર બનાવીએ. તો ફર્સ્ટ આ રીતે, અને એનો પણ ફર્સ્ટ કયો લઈશું? સિસ. નંબરિંગ કરી દઈએ 1 2 3 4 5 6. હવે તેના ફર્સ્ટ કાર્બનના હેક્ઝિયલ ઉપર એક મિથાઇલ ગ્રુપ મૂકી દઉં. બરાબર. તો અહીંયા ત્રીજા કાર્બન ઉપર પણ મારે સિસ લેવો છે. સિસ લેવો હોય તો ત્રીજા કાર્બન ઉપર પણ મિથાઇલ મારે ઉપર મૂકવો પડશે, તો જ મને સિસ મળશે. તો અહીંયા આ ઇક્વાટોરિયલ અને આ H ઇક્વાટોરિયલ. માટે 1 3 ડાયમિથાઇલના સિસની અંદર ફર્સ્ટ આપણને ડાયહેક્ઝિયલ મળે. શું મળે? ડાયહેક્ઝિયલ. હવે આનું ફ્લિપ થાય. તો ફ્લિપ થાય તો હવે શું થાય? તો નંબર ચેન્જ થઈ જશે. પહેલાં તો નંબર 1 2 3 4 5 6. તો જે હેક્ઝિયલ ઉપર હતો એ ક્યાં જતો રહેશે? ઇક્વાટોરિયલ ઉપર. અને જે હેક્ઝિયલમાં હતો એ, જે ઇક્વાટોરિયલ ઉપર હતો એ હેક્ઝિયલમાં જશે.
એ જ પ્રમાણે અહીંયા આ પણ ક્યાં આવશે? હેક્ઝિયલમાં. તો બંને મિથાઇલ ગ્રુપ ક્યાં જતા રહે? ઇક્વાટોરિયલ ઉપર. આ રીતે CH3 CH3. માટે અહીંયા આપણને ડાઈ ઇક્વાટોરિયલ મળે. શું મળશે? ડાઈ ઇક્વાટોરિયલ. હવે આનું ટ્રાન્સ લઈ લો. તો સૌથી પહેલો હેક્ઝિયલ ઉપર નંબર 1 ઉપર મિથાઇલ ગ્રુપ મૂકી દઈએ. 2 3 4 5 6. તો આનો H ક્યાં આવશે? ઇક્વાટોરિયલ ઉપર. હવે મારે ટ્રાન્સ બનાવવો છે તો આનો મિથાઇલ ક્યાં મૂકવો પડશે? મારે ઇક્વાટોરિયલ ઉપર. ક્યાં મૂકવો પડશે? ઇક્વાટોરિયલ ઉપર. તો આનો H ક્યાં જશે? હેક્ઝિયલમાં. હવે આનું ફ્લિપ થઈ જાય. તો ફ્લિપ થાય એટલે સ્થાન ચેન્જ. 1 2 3 4 5 6. તો અહીં જે હેક્ઝિયલમાં હતો એ ઇક્વાટોરિયલ ઉપર જશે મિથાઇલ ગ્રુપ, અને જે ઇક્વાટોરિયલ ઉપર હતો H એ હેક્ઝિયલમાં. 3 જે અહીં હેક્ઝિયલમાં હાઇડ્રોજન હતો એ ઇક્વાટોરિયલ ઉપર જશે. ક્યાં જશે? ઇક્વાટોરિયલ. અને જે મિથાઇલ ગ્રુપ જે ઇક્વાટોરિયલ ઉપર હતું એ આ રીતે હેક્ઝિયલમાં જશે, અને આ ઇક્વાટોરિયલમાં H. ઓકે. એટલે અહીંયા આપણે જોઈએ તો કેવી ગોઠવણી જોવા મળી? હેક્ઝિયલ, ઇક્વાટોરિયલ, અને અહીંયા પણ શું મળ્યું? બંને સેમ. હેક્ઝિયલ, ઇક્વાટોરિયલ મળ્યું. તો સ્ટેબિલિટી કોની વધારે? ઇક્વાટોરિયલની. બરાબર. સ્થાયિતા કોની વધારે? ડાઈ ઇક્વાટોરિયલ. એટલે ડાઈ ઇક્વા ગ્રેટર દેન હેક્ઝિયલ, ઇક્વા ગ્રેટર દેન ડાઈ હેક્ઝિયલ. ઓકે. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે અહીં 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનો સિસ સમઘટક વધુ સ્ટેબલ છે. કોના કરતા? ટ્રાન્સ કરતા. કેમ? કારણ કે સિસમાં આ ઇક્વાટોરિયલ પોઝિશનમાં મિથાઇલ ગ્રુપ એ વધુ સ્ટેબલ બનતું હોય છે. જ્યારે આગળના બે બંધારણમાં આપણે જોયું કે ક્યાં ડાઈ ઇક્વાટોરિયલ મળ્યું? ટ્રાન્સમાં. એટલે અહીં આપણે એવું તારણ કાઢી શકીએ કે 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન ની અંદર ટ્રાન્સ ગ્રેટર દેન સિસ. સ્ટેબિલિટી માટે. શાના માટે? સ્થાયિતા માટે. નંબર 2 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન જેમાં સિસ ટ્રાન્સ કરતા વધારે સ્થાયી. અને નંબર 3 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન જેમાં ટ્રાન્સ સિસ કરતા વધુ સ્થાયી. ઓકે.